એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી અને ટીમે રાંદેર મેરુલક્ષ્મી કોમ્પ્લેક્સમાં પહેલા માળે રેડ કરી હતી. નાઝીર જાવેદ શેખ અને તેનો ભાઈ અબ્દુલ કાદિર ઈ સિગારેટનું મોટા પાયે ગોડાઉન ધરાવી ઘરેથી જ બીજા વેપારીઓને તેનું જથ્થાબંધ વેચાણ કરતો હતો. નાઝીરની ધરપકડ સાથે પોલીસને અહીંથી 17,76,000ની કિંમતનું 296 નંગ ઈ સિગારેટ મળી આવી હતી. ઈ સિગારેટનો મોટો જથ્થો મળતા પોલીસે ગોડાઉનની વધુ ચકાસણી કરતા બીજી 18,82,000ની સિગારેટ એવી મળી આવી હતી જે વિદેશી હતી અને તેની ઉપર કોઈ હેલ્થ વોર્નિંગ આપતા ચિહ્નો કે વોર્નિંગ લખવામાં આવી ન હતી. હેલ્થ વોર્નિંગ વિનાની 7,860 પેકેટ્સ એસઓજીએ કબજે કરી રાંદેર પોલીસે સોંપ્યા હતા. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે કોઝવે રોડ ઉપર આઈએનટી પાનનો ગલ્લો ચલાવે છે અને ભાઈ કાદિર સાથે છેલ્લા વર્ષથી ઈ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનું વેચાણ કરે છે. નાઝીરનો ભાઈ અબ્દુલ કાદિર હાજર નહીં મળી આવતા તેને પકડવા ટીમને કામે લગાવાઈ હતી. ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે. તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે. એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે.